આજે હું એક એવી જગ્યાએ ગયો જ્યાં ભૂત લોકોના કામ કરે છે. ડે 9. અત્યારે હું છું સાસણગીરમાં અને આજે હું જઈ રહ્યો છું મોતી મોનપરી ગામમાં, જ્યાં મારો એક મિત્ર રહે છે. એટલે મારી લોકેશનથી તેનું ઘર 16 કિલોમીટર બતાવતું હતું અને 16 કિલોમીટર પૂરા કરતા 1 કલાક બતાવી રહ્યા હતા. તો મેં કીધું આ કેવી જગ્યા છે. પછી ખબર પડી કે ગિરનાર જંગલમાંથી થઈને જવાનું છે અને રસ્તા કંઈક આવા છે. પણ ડોન્ટ વરી, લદ્દાખ જવાની પ્રેક્ટિસ પણ કરવી પડશે ને. પછી ફાઇનલી હું મોતી મોનપરી પહોંચી ગયો અને મારો ભાઈબંધ મને લેવા આવ્યો. પછી થોડી વાર મેં આરામ કર્યો અને મસ્ત મજાના બપોરા કર્યા અને છેલ્લા 3 દિવસથી ઘરનું જમવાનું મળતું હતું અને આ કાઠિયાવાડમાં જ પોસિબલ છે. પછી અમે લોકો નીકળી ગયા ગામમાં એક્સપ્લોર કરવા, જ્યાં એક ટેકરી હતી અને એક મંદિર પણ હતું અને ત્યાંથી વ્યૂ કંઈક આવો હતો. અને પછી અમે લોકો ત્યાંથી ગયા સત્તાધાર આપા ગીગાના ધામ. આ મંદિર અને અહીંયાના સંત આપા ગીગાનો ઇતિહાસ બહુ લાંબો છે, જેને તમે યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ શકો છો. ત્યારબાદ આ મંદિરની 500 મીટરમાં જ એક મંદિર આવેલું છે અને આ મંદિર ભગવાનનું નહીં ભૂતનું છે અને કહેવાય છે કે અહીંયાનું ભૂત લોકોના કામો કરે છે. તમારું શું કહેવું છે આના વિશે તમે કોમેન્ટમાં કહેજો. બાકી મળીએ કાલે.